કોઈની માને કોઈ ડાકણ કે પોતાની વસ્તુ બનાવી લે હારી જ લાગે. કાઈ નહીં મસ્ત આમ જોવો તો કાંઈ અત્યારમાં ધક્કો ખાવો પડ્યો. મારી નાની બેન માટે લાડવા લઈને જવાના છે અને આપણે ત્યાં મસ્ત નજરિયા કરાવી લીધા છે. લાડવા હોય તો હોય એવું કઈ નથી. 5 જોડી કપડા આપણા આ બીજો પેલી ભણકી નાની થઈ હતી આ ભાણિયો છે એટલે જે પૂગે એ લઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધાય મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારમાં આપણે એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો જો નાસ્તા પાણી બાકી છે, કારણ કે હમણાં તો શું છે થોડું ઘણું વહેલા મોડું ઉઠાય છે. હમણાં ઉજાગરે બહુ વધારે થઈ જાય છે, એટલા માટે જો આજે નાસ્તા પાણી બાકી છે અને અમારે આ સોન પાપડી બેઠી છે ત્યારે નાસ્તો કરવા. કારણ કે શું છે થોડું ઘણું તો અત્યારમાં બધાને આમ તો જે હીરા ઘસો હતા એના બધાને ખ્યાલ જ છે કે ક્યારેક વહેલું ઉઠાઈ જાય, ક્યારેક મોડું ઉઠાઈ જાય. અને સિટીમાં રહેતા હોય એને તો બધાને ખ્યાલ જ હોય આમ તો થોડો ઘણો કે વહેલા મોડું તો થોડું ઘણું ખ્યાલ કરતું હોય. તો સારો ફેમિલી સરસ મજાનો નાસ્તો કરવા આવી જાવ. અને આપણી વેલ બહુ મસ્ત થઈ ગઈ છે, 3 વેલ જો ક્યાં ઠેઠ પોગી ગઈ છે. જુઓ જો એ ચકટવાઈ ગઈ છે વેલ, મસ્ત વેલ થઈ ગઈ છે. જો હવે નીકળશે. જો આ વેલે સડાવી દેવાની છે આપણે અહીંયા. જો અહીંયા મસ્ત રીતે સડાવી દેવાની છે. વેલે મસ્ત થઈ ગઈ છે અને શેકલાઈ જોવો અત્યારમાં કલબર કરવા માંડ્યા છે. સારું હાલો ફેમિલી નાસ્તો કરો. તો અહીંયા જો નાસ્તો કરવા બેસી ગઈ છે. કાલનું મસ્ત મજાનું વડીનું શાક ને વાહ સુપર છે ખાવાનું અત્યારમાં નાસ્તામાં. કા કરવો નાસ્તો તમારે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. તો હવારમાં નાસ્તો કરવા બેસી ગયા તમે બધા. હાલો નાસ્તો કરવા. અને જે સાંજે આથનું બનાવ્યું હતું ને, લીંબુ ને ખાંડ ભેળવી હતી. પછી મારા મમ્મીને ઘરે બી ગયા હતા તો જો એ લીંબુ ને ખાંડ ભળી ગઈ ને થોડુંક તડકે રાખવાનું અડધી કલાક, એટલે 15-20 મિનિટ રાખો તો હાલે. ફૂલ તડકો તડકે મને લેતા હું નથી જાણું પાળી ઉપર લીંબુનો વાંધો ત્યાં છે. હા સારું હાલો આપણે લેતા આવીએ. કેવું છે કેવું નહીં જોઈ તો એમ જ ભાઈ આપણે નોલેજ ઓછું છે. સારું છે, મસ્ત બની ગયું. સાહણી તો આવી ગઈ છે. આ બધું બગડે એવું લાગે છે. સારું, જો આપણે લેતા જઈએ હાથનું. ખાસ કરીને કોમેન્ટમાં કહેજો હાથનું તમને કેમ લાગે છે, કેવું બન્યું છે હાથનું. જોઈ જોઈજો. હજી તો આચાર મસાલો નાખવો મારે. એવું છે નહીં બેનું થોડું કઈ બેનું થોડું કઈ સાહણી થઈ ગઈ ને મસ્ત. એટલે કહું સાહણી. હા સાહણી થઈ ગઈ. સાહણી થઈ ગઈ. આચાર મસાલો એચકેનો મસાલો આવે ને એ નાખી દેવાનો. નાખી તો મસ્ત મિક્સ કરી નાખું તો કેટલી મસ્ત સાહણી થઈ ગઈ. ભેળવું તે કઈ નહોતું. પછી આમ તડકે મૂકીને ગળી જાય કે નહીં એટલે ખાંડનું અને લીંબુનું પાણી થાય ને એટલે મસ્ત સાહણી થઈ જાય. મસાલો ભેળવી દઉં ને પછી હવાર ભાખરી એટલે મજા આવે ખાવાની. ડાયરેક્ટ પછી આ તૈયાર જ આમાં કાંઈ ન હોય. મતલબમાં હું લીંબુ આવવા જોઈએ મસ્ત. એની સાલ ભાંગી જાય ને ક્યાં સુધી લીંબુ ગળી જાય. આ લીંબુ તો બધા બોળતા જ હોય તો બોળેલા લીંબુ વધારે આવી ગયા હોય ને ખૂટતા ન હોય. આ રીતનું તમે બનાવી નાખજો અથાણું, કારણ કે મને તો અથાણું બહુ ભાવે. એમાં આખો નાખી દઈ મસ્ત લાગશે. વધી નહીં જાય ના એટલો તો જોઈએ. એનો સાહણી અને આ મસાલો ભેગો થાય ને એ બહુ મસ્ત લાગે. સ્વાદનો એટલો મસ્ત સરસ હોય ને, બહુ મસ્ત હોય સ્વાદ. મજા આ રીતના ભેળવી દઉં મસ્ત થઈ જાય. લીંબુ આવી ગયેલા હોય ને એટલે આપણને બહુ આમ કડવાઈ ન લાગે, એવા સારા સ્વાદ ના લાગે. મને તો આથણું બહુ, મને કેરી કરતા આથણું લીંબુનું બહુ ભાવે. કેરીનું ઓછું ભાવે. સાચું છે મારે કેવું છું એમ. કોઈની માને કોઈ ડાકણ કે પોતાની વસ્તુ બનાવી લે હારી જ લાગે. કાંઈ નહીં મસ્ત. આમ જોવો તમે કેટલું મસ્ત છે. ચમચીને શાખી લો થોડું. મસ્ત બીજો
તમે ખાજો આપણે ભાખરી ખબર પડે. સારું તો મેં નાસ્તો કરી લીધો ને એ નાસ્તો કરવા બેઠા છે. જે નાસ્તો કરે છે ને હું નાસ્તો કરીને વહી આવી. અને ઢીંગુબેન તો સૂતા આપણે નીંદરમાં હવારમાં સૂતા જ હોય. શું કરો તમે? આજો બેઠા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો એ બેસી ગયા અને વેફરે મસ્ત હુકાઈ ગઈ. થોડું ડબલા મેં મૂક્યા ને એમાં ભરી લેજો. વાંધો નહીં. હું કવિશ હવે છે ટાંકીમાં પાપડ છે નકર ટાંકી જ ભલે તેમ પણ ટાંકીમાં પાપ ઓલા ડબલામાં પાપડ ન આવે ને મોઢું નાનું માં બે ભરવાનું છે. બે માં હમાઈ જાય. હમાઈ જાય ને બે માં હમાઈ જાય. પછી થોડી ઘણી વધે ને એ તળવા રાખી દેવાની. ત્યારે હમણાં ખાવું નહીં. અઠવાડિયું 15 દી થોડાક દિવસ ભરી દો. મસ્ત હે પછી એવું લાગશે તો એક ફેર તપાઈ આવશું. પછી હું તપાડે ખાવા પડે તે તપાઈ નાખાય એક ફેર. અરે પીળી રેડ જેવી છે પછી ઓલું થઈ જાય ને એમ. તો વાંધો નહીં ભરી દે. આમ તો મને તો કકડી જ લાગે છે. ઉનાળામાં કઈ વાંધો તો ન આવે. 2-3 દી તક તપે છે. હા તો પછી હા ઈ અમાર નળ ખરાબ થઈ ગયો છે. પછી તો હાવ ભાંગી જાય. જા નીતાય આવી ગઈ સસ્તો અત્યારમાં. કા અત્યારમાં ધક્કો ખાવો પડ્યો એમાં પેટમાં બહુ દુખે છે. કાલનું તેલ એવું સારું થઈ જાય તો છે પેલું પૂછ્યા પેલા બે હોતા છે ને ત્યાં ભાઈ આવું મેં કહી છે તમે તો સારું થયું. બટેકાનું પડીને આવીને તો પેટમાં દુખવા મળ્યું છે. બનાવી નાખી વેફર. ઓણ ફેમિલી બધાએ વેફર બનાવી કારણ કે બટેકા થોડાક સસ્તા છે ને આમે તડકો સારો પડે કે ને એટલે વેફર બધાએ બનાવી છે. એમ મોંઘા થઈ જાય કાલના પછી થઈ ગયા છે. કાલના પછી થઈ ગયા. મારે હજી 5 કિલો લાવી છે. તો અમે જો થોડીક કને આપણે મણની કરી કે મણની કરી હવે 5 કિલો કરી નાખું છોકરા. મણની અમે કરી. તમે કેટલી કરી? 15 કિલોની કરી પાછા 10 તો આ લોકો એ 15 કિલોની કરીને પાછા 10 કિલો લઈ આવ્યા ને અમે મણની કરી. તો પડે છે 100. સારું તો વેફરું તો બધાય કરી નાખીને થોડા થોડા મસાલાનું ને ટાણું છે મસાલાનું ભરી લેવું. સારું તારો છે નાસ્તો કરી બેઠા ને મારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું હવે જાઉં કામે. સારું જો તમારે બહાર જવાનું છે. હું તૈયાર થઈ ગઈ છું. મારે જવાનું છે બહાર કારણ કે ગયા બ્લોગમાં તમને કીધું હતું કે અમારે લાડવા બનાવવા જવાનું છે. તો અમારે મારી નાની બેન માટે લાડવા લઈને જવાના છે અને આપણે જા મસ્ત નજરિયા કરાવી લીધા છે નાના બેબી માટે. તમારા હાથમાંથી પડી ગયા કેટલા સરસ છે. નાના નાના નજરિયા કરાવી લીધા છે. હવે આપણે જઈએ અને લોકો વાટે છે નીચે ભરી. ત્યાં તો બ્લોગ નહીં બનાવે કારણ કે ફોન અહીં ઘરે રહેવાનો છે કારણ કે ચાર્જિંગ થોડુંક હશે. ચાર્જિંગ જાજુ નથી તો ચાર્જિંગ હોત ને તો અહીંયા બ્લોગ બને પણ ચાર્જિંગ નથી જાજુ. સારું તો હું જાઉં આપણે બાને પૂછ લઈ જાઓ હું હા તે સારું તો આપણે જઈએ હવે. હા જા દીદી ની કપડા પહેરાવશે. નહીં હું લેતી જાય અહીંથી. હા અને ઢેંગુ ઇસ્કોલેથી આવે ને મેમને મેં ફોન કર્યો હતો કે કાંઈ નહીં લેતા હતા. જો ઢેંગુને આવવું હોય નાના બાવને આમ તો જોઈ તો લીધું જ તે પણ એને આવવું હોય બધાને હારે તો હું લેતી જાઉં એમ. તો ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને આજે તો જો આ લોકો બધા લાડવા લઈને ગયા હતા કેમ કે મારા હાહરિયા વેલા બધા મારા હાળી હાથું લાડવા લઈને કેમ કે ભાણિયો નાનો છો છે એટલા માટે. તમે ગયા હતા? હું નથી ગયો. સોનાલી જાય તો મારે શું જવાનું હોય? હા એ તો બરાબર છે. એ જાય પછી શું જવાનું હોય? હા એ તો બરાબર. ગયા જઈએ બસ પછી સોનલ મામી આવે તો 2 હા ચા પાણી પીને જઈએ જશે. ત્યાં પછી માર્કેટમાં બરાબર. સોનલ મામી પછી આ જઈ આવ્યા મા દીકરી ગયા હતા. હા એ તો એમ જ હોય ને ત્યાં પછી લાડવા દેવામાં એમ જ હોય. અને અત્યારે જો આપણે જમવાનું થઈ ગયું છે મસ્ત મજાનું તૈયાર. ક્યાં જવું તારે? હે ક્યાં થોડી હે એ વળી બાધ્ય ક્યાં છે? હે ક્યાં? તો શું કરો છો? હું તમે રમો? એ શું કહેવાય? હા તો સેમ્પલ બતાવી જો એક વાર. હાલો આને શું કહેવાય? હા સાચી વાત છે. તો જઈ એવી. હા હો અમે તો લાડવા દે લાડવા દઈ એવા અને ફોનમાં ચાર્જિંગ નહોતું અને આપણે ઓલા કરાવ્યા ને નજરિયા એ બતાવ્યા હતા. હા વિડીયો થોડો ઘણો ઘરે બનાવ્યો હતો પણ ત્યાં કઈ બનાવ્યો નહોતો. ચાર્જિંગ નહોતો ફોન ચાર્જિંગ મૂકી પછી વહી ગઈ હતી. ઠીક. મોડ થઈ ગયું તો આવવામાં અહીંયા એ તો મેન તો આપણે કાલના બનાવી નાખ્યો તો હા એમ જ હોય ને. લાડવાની તો હા, બતાવી એ તો દીધા કાલ હતા બનાવી બનાવવામાં. નાખ્યો એમ કે હું વસ્તુ લીધી ને કઈ રીતના લઈ જાય એમ. બસ તમારે બીજું કઈ હોય નહીં. અને પેલા લાડવા હોય તો હોય એવું કઈ નથી. 5 જોડી કપડા આપણા આ બીજો પેલી ભણકી નાની થઈ હતી આ ભાણિયો છે એટલે જે પૂગે એ લઈ જાય એવું કઈ ન હોય. ચા પાણી પીને પછી શરબત પાયું હતું. ઠીક. શરબત ને પીને એ આવીને ફેનિલને મૂકવા ગઈ ટ્યુશનમાં અને રસોઈ બનાવી કે આ જમવાનો ટાઈમ થઈ ગયો
હવે તો મને ભૂખ લાગી છે હો. બોલો આપી દો. હાલો હાલો ફેમિલી હવે ખાસ જમી લઈ, કેમ કે ભૂખ લાગી ગઈ છે બહુ. કારણ કે હમણાં શું છે, આપણે નાસ્તા પાણી કંઈ કરતા ન હોય ને એટલે ભૂખ લાગી જાય બહુ. અને 5 વાગે ક્યારેક નાસ્તો કરતા હોય ને તો ઓછો વાંધો આવે. અને જમવામાં જો આજ તો હું કોબીનું શાક છે ને, હું ઘેરે હતી એટલે મારા ફેવરિટ હોય ને. ઠીક, તારી માટે સ્પેશિયલ એમ ને? થોડી કોબી પડી ગઈ મેં લાઈ બને નાખું, તમારે તો બટેકાનું બનાવ્યું. તારી અમારી માટે બટેકાનું હા, સાયલું સાયલું વાળા. અરે વાહ, મસ્ત મજા આવી જશે. હા, અને રોટલા ને ભાખરી એમ તો આપણે રેગ્યુલર રોજના માટે હોય જ તે. હા એ તો હોય હો. ને ભાખરી બનાવી નાખી, રોટલો બનાવી નાખ્યો. ને આપણે બનાવ્યું હતું લીંબુનું આથનું ખાવાનું છે, મરચાં તળી લીધું. મરસા હોય ને એટલે બધું આવી હા, જાય. મરચાં હોય જ તે, મરચાં મરસા હોય ને એટલે બધું મજા આવી જાય. મરચાં જોઈ થોડાક એકાદરા હોય એમ. તો જો આવું બધું ફેમિલી જમવા માટે છે, અને આવી જાઓ તમે બધાય સરસ મજાનું જમવાનું. અને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.